નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પુષ્ટ રસાયણ વિજ્ઞાનના લેક્ચર નંબર 4 માં આપણે આજે લેંગમૂળ અધિશોષણ સમતાપીની સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, NCERT ના પુસ્તકની અંદર આ ટોપિકને જે છે કાઢી નાખવામાં આવ્યો છે, પરંતુ નીટ જેડબલઈ માટે અગત્યનો ટોપિક છે, કારણ કે ઘણા બધા MCQ જે છે એમાંથી નીકળતા હોય છે. તો આ ટોપિક જે છે એનો અભ્યાસ જરૂરી છે, એટલે આપણે એ ટોપિકનો અભ્યાસ ચાલુ કરીએ. લેંગમૂર નામના વૈજ્ઞાનિકે જે છે વાયુના ગતિવાદનો ઉપયોગ કરીને કાઇનેટિક થિયરી એટલે કે ગતિવાદના જે છે ઉપયોગ કરી અને એક અલગ જ અધિશોષણની સમજૂતી આપી. તો આપણે લખી શકીએ કે ભાઈ લેંગમૂરે વાયુના ગતિવાદની મદદથી એક અલગ અધિશોષણની સમજૂતી બરાબર છે. હવે આ જે અધિશોષણની સમજૂતી માટે જે છે લેંગમૂરે બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રમોનો ઉપયોગ કર્યો. લખીએ આપણે કે ભાઈ આ અધિશોષણની સમજૂતી માટે લેંગમૂરે પરસ્પર બે વિરુદ્ધ પ્રક્રમો નો ઉપયોગ ક્યાં પ્રક્રમો લીધા હતા? તો વિદ્યાર્થી મિત્રો, એમાં એને પ્રથમ પ્રક્રમ જે લીધું ને એને એમ કીધું કે ભાઈ ઘન અધિશોષક પર વાયુનું અધિશોષણ બરાબર છે. તો એને નામ આપ્યું સંઘનન. શું નામ આપ્યું? સંઘનન. યાદ રાખજો, બરાબર છે. અને એવું કીધું કે ઘન પદાર્થ ઉપર હોય વાયુ પદાર્થ આવે એની સપાટી રોકીને અધિશોષણ થાય તો એને સંઘનન નામ આપ્યું. પછી બીજું પ્રકરણ એને એવું કીધું કે ઘન અધિશોષક જે છે પર વાયુનું અપશોષણ. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો તો અપશોષણ એટલે શું કીધું હતું કે ભાઈ જ્યારે અધિશોષણનું વિરુદ્ધ હોય, શું હોય? વિરુદ્ધ. એનો મતલબ ઘન અધિશોષક પર વાયુ આવે એને અધિશોષણ કહીએ, પણ બે છૂટા પડી જાય. વાયુ અધિશોષિત ઘન અધિશોષક છે ની સપાટી છોડી દે, એનાથી વિરુદ્ધ પ્રક્રમ હોય તો એને આપણે શું કહેતા હતા? અપશોષણ. અપશોષણને એને બાષ્પાયન કીધું. શું કીધું? બાષ્પ. બરાબર છે. તો એને એમ કીધું કે ભાઈ ઘન અધિશોષણ પર વાયુ અધિશોષિત થાય તો એને સંઘનન પ્રક્રિયા કહીએ આપણે. અને જો એ વાયુ અધિશોષિત જે છે એની સપાટી છોડી દે એટલે બે છૂટા પડી જાય, બેનું પ્રમાણ જે છે જેટલું હતું એટલું રહે, તો એને કહીએ આપણે બાષ્પાયન. બરાબર છે. તો અહીંયા આપણે આને લખવું હોય તો આપણે લખી શકીએ કે ભાઈ ઘન અધિશોષક પ્લસ વાયુ અધિશોષિત બે ભેગા થાય તો અહીંયા જે છે એ અધિશોષણ થાય. શું થાય? બરાબર છે. હવે આ બંને બાજુ પ્રક્રમ થાય. બરાબર છે. આ બાજુ જે પ્રક્રિયા થાય તો એને આપણે સંઘનન કહીએ. હું કહીએ
આનાથી વિરુદ્ધ આ બે છૂટા પડી જાય એને અવશોષણ કહીશું આપણે અવશોષણ બરાબર તો અધિશોષણમાંથી વિરુદ્ધ ઘટના જેને આપણે બાષ્પાયન કહીએ બાષ્પ બરાબર તો એને એવું કીધું કે આ જે પ્રક્રિયા છે લેંગમરે એવું કીધું કે આ જે પ્રક્રિયા છે એ ગતિશીલ સંતુલનમાં છે જો શબ્દ યાદ રાખજો ગતિશીલ સંતુલનમાં છે તો અહીંયા આપણે લખીએ ઉપરની પ્રક્રિયામાં સંઘનનનો દર અને બાષ્પાયનનો દર સમાન જોવા મળે છે એટલે કે અધિશોષણ અને અપશોષણ ગતિશીલ સંતુલન ધરાવે હવે જેથી મિત્રો એક એમસીક્યુ આમાંથી પૂછાતો હોય છે થિયરીની પણ થોડી ચર્ચા કરી નાખી હવે આ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે લેંગમુરે એક વાત નોંધ કરી હતી કે ભાઈ આ જે ઘન અધિશોષક પર જે વાયુ આવે છે એ એના ઉપર એક આણ્વીય સ્તર બનાવી લે એક આણ્વીય સ્તર પછી એના ઉપર બીજા આણ્વીય સ્તર બનાવતો નથી મતલબ કે ઉપરની સપાટી પર જોડાઈ ગયો પછી એની ઉપર બીજું સ્તર નથી બનાવતો બરોબર છે તો એને એવું નોંધ કર્યું કે અહીં ઘન અધિશોષક પર વાયુ અધિશોષિત એ માત્ર એક આણ્વીય સ્તર જ બનાવે છે વિદ્યાર્થીઓ યાદ કરો તો આપણે તફાવતના મુદ્દા લીધા હતા ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણમાં એમાં આપણે એવું કીધું હતું ભાઈ રાસાયણિક અધિશોષણ છે એમાં એક આણ્વીય સ્તર બને છે ત્યારે ભૌતિક અધિશોષણમાં શું બને છે બહુ આણ્વીય સ્તર તો આપણે આના ઉપરથી કહી શકીએ કે નહીં કે ભાઈ લેંગમુર અધિશોષણ છે એ રાસાયણિક અધિશોષણની સમજૂતી છે સમજૂતી બરાબર છે તો આ એક ખાસ જે છે પૂછાતો હોય છે એમસીક્યુ ની અંદર તો એના અભ્યાસમાંથી તારવવામાં આવ્યા છે હવે અહીંયા આવીએ પાછા આપણે ટોપિક ની અંદર કે ભાઈ સંઘનન જે પ્રક્રિયા છે કે આ બે ભેગા થઈને અધિશોષણ થાય કે ભાઈ સંઘનન માટે જો એનો અચળાંક છે એ લેવામાં આવે સંઘનન પ્રક્રિયા માટેનો અચળાંક એ લેવામાં આવે અને બાષ્પાયન પ્રક્રિયા માટેનો અચળાંક b લેવામાં આવે તો આ જે અધિશોષણનો દર છે x/m એની કિંમત કેટલી થાય તો આપણે એમ કહી શકીએ શોષણનો દર પ્રતિવર્તી પ્રક્રિયા માટે બરાબર x/m બરાબર AP એના છેદમાં 1 b દબાણ ગુણોત્તર બરાબર છે તો આ જે છે એનું સમીકરણ એ આપણે અહીંયા તારવણી અહીંયા જે છે અભ્યાસમાં નથી પણ યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા અધિશોષણ છે એ કેટલું હોય કે ભાઈ અહીંયા પુરોગામી પ્રક્રિયા જે છે એના દબાણ અને એનો અચળાંક
એના છેદમાં 1 પ્લસ પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક અને એનું દબાણ, બરાબર. તો આ બેના ગુણોત્તર જેટલું જ છે અધિશોષણનું પ્રમાણ હોય છે. આ જે સમીકરણ છે ઉપરનું સમીકરણ, ઉપરયુક્ત સમીકરણને લેંગમોર અધિશોષણ સમતા કહે છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લેંગમોર અધિશોષણ જે છે સમતા, એને જુદા જુદા દબાણ માટે છે એ સમજવામાં આવ્યું છે કે આના જે એમસીક્યુ મોટા ભાગે પૂછાતા હોય એ ઊંચા દબાણ અને નીચા દબાણ માટે પૂછાતા હોય છે. તો આપણે પહેલું એવું જે છે એની અંદર લઈએ કે ભાઈ નીચા દબાણે જે છે એ લેંગમોર અધિશોષણ સમતા, બરાબર. એટલે નીચા દબાણે લેંગમોર અધિશોષણ સમતા. હવે દબાણ નીચું હોય એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે માત્ર એક જ દિશામાં જશે. એનો અર્થ શું થાય કે ભાઈ અહીંયા ઘન અધિશોષક ઉપર વાયુ અધિશોષિત થશે એટલે સંઘનન પ્રક્રિયા થશે. નીચા દબાણે સંઘનન પ્રક્રિયા થશે, બાષ્પાયન પ્રક્રિયા થશે. બાષ્પાયન પ્રક્રિયા ન થાય એટલે એના બી અચળાંકની કિંમત એ દબાણ સાથેના ગુણાકાર કરતા બહુ ઓછી થઈ જાય, ખૂબ જ ઓછી. નીચા દબાણે યાદ રાખજો પ્રક્રિયા માત્ર કઈ દિશામાં થશે? સંઘનન દિશામાં થશે, બાષ્પાયન થશે નહીં, એટલે કે અપશોષણ નહીં થાય. તો નીચા દબાણે માત્ર સંઘનન પ્રક્રિયા જોવા મળે. સંઘનન પ્રક્રિયા જોવા મળે એટલે આ જે છે અચળાંક અને દબાણનો ગુણાકાર એની કિંમત વેરી વેરી લેસ ધેન એકની કિંમત જે છે એ આ બી પી ની કિંમત કરતા જે છે ખૂબ જ વધી જાય છે, બરાબર છે કે ભાઈ આ જે છે એની કિંમત ખૂબ ઓછી થઈ જાય એક કરતા. એનો મતલબ આ પદને અવગણી શકીએ આપણે આની સાથે. જો એને અવગણી નાખીએ તો આપણે એમ લખી શકીએ કે ભાઈ x m જે છે બરાબર છે એની કિંમત કેટલી થશે? a. તો આપણે એમ કહી શકીએ નીચા દબાણે જે છે અધિશોષણ એ દબાણના સમપ્રમાણ માં હોય છે. આ સાબિતી થઈ જાય કે ભાઈ x m જે છે ચલે છે p, બરાબર છે. એ દબાણના કેવા છે? સમપ્રમાણ. એ શું છે? અચળાંક છે. અહીંયા યાદ રાખજો જ્યાં a અને b એ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા અચળાંક છે, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ નીચા દબાણે આ જે પદ છે યાદ રાખજો 1 is greater than very very greater than b અચળાંક અને દબાણનો ગુણાકાર. આ બે જે છે એના આધારે આપણે એમ કહી શકીએ b અને p જે છે એના કિંમત એને અવગણી નાખીએ અહીંયા તો x m એક p જે છે મળે દબાણના સમપ્રમાણ. હવે ઊંચા દબાણની વાત કરીએ. ઊંચા દબાણે તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયા ઘન અધિશોષક અને વાયુ અધિશોષિતની વાત થાય તો ઊંચા દબાણે બંને પ્રક્રિયા થશે, સંઘનનય થશે અને બાષ્પાયનય થશે. અને આ પ્રક્રિયાનું પ્રમાણ વધારે હશે બાષ્પાયનનું. એનો મતલબ b અચળાંકની કિંમત વધારે હશે. b અચળાંકની કિંમત વધારે હોય મતલબ b
આપણે એમ કહી શકીએ ઊંચા દબાણે દબાણે 1 અથવા તો અચળાંક b અને p is very greater than 1 હોવાથી એકને અવગણી નાખી એટલે અધિશોષણ બરાબર ap ના છેદમાં b એમાં પ્રેશર જે છે ઉડી જાય તો a અને b વધશે a અને b જે છે બંને કેવા છે અચળાંકો છે એટલે આપણે કહી શકીએ અચળ છે એનો મતલબ અહીંયા દબાણ ક્યાંય રહેતું જ નથી અધિશોષણ એ કેવું થઈ ગયું અચળ થઈ ગયું તો આપણે એમ કહી શકીએ અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર છે એવું છે સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો નીચા દબાણે શું છે કે ભાઈ એ દબાણના સમપ્રમાણમાં છે ઊંચા દબાણે શું છે તો કે ભાઈ એ દબાણથી સ્વતંત્ર છે એમ કહી શકીએ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને a અને b અચળાંક છે ની કિંમત જે છે તમને પૂછી હોય કે ભાઈ a અને b અચળાંકો કેમ મેળવવા બરોબર અચળાંકની કોઈ ચોક્કસ કિંમત તો હોય એ મેળવવા કઈ રીતે તો આપણે એની સમજૂતી જે છે આપણે આ જે સમીકરણ છે બરોબર આ સમીકરણ એનું ઘાતાંક સ્વરૂપ મેળવી અને પછી એના ઉપરને આપણે ઢાળ અને આલેખ દ્વારા જે છે મેળવીશું એટલી વસ્તુ નોટ ડાઉન કરો પછી આપણે જે છે a અને b અચળાંકની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો અચળાંક a અને b જે છે એ ભાઈ a અચળાંક હતો એ પુરોગામી પ્રક્રિયા માટેનો અચળાંક હતો b હતો એ પ્રતિગામી પુરોગામી એટલે સંઘનન માટે વાત હતી અધિક્ષેપણ થાય એ અને બાષ્પાયન માટે b હતો કે જેને આપણે જે પ્રક્રિયા અપશોષણ થાય એ માટે આ હતું લેંગમુર અધિક્ષેપણ સમતાથી સમીકરણ એટલે મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે ખબર છે આ બે પદોને ઉલટાવી નાખ્યા બરાબર છે તો પદોને ઉલટાવતા તો અહીંયા આપણે એમ કહી શકીએ m/x બરાબર 1 પ્લસ b અચળાંક દબાણ ના છેદમાં ap બરાબર હવે છેદમાં જે પદ છે એ 1 ના ભાગાકારમાં પણ છે અને આ પદના ભાગાકારમાં પણ છે તો આપણે એને લખવું હોય તો ઇન્ડિવિડ્યુઅલ ડિવાઇડ કરી આપણે તો m/x બરાબર 1 ના છેદમાં ap વત્તા bp ના છેદમાં તો અહીંયા તમે જોઈ શકો છો અહીં પ્રેશર ઉડી જશે બરાબર છે હવે આને આપણે લખીએ તો કે આ રીતે લખી શકીએ m/x બરાબર 1 ના છેદમાં a 1/b પ્લસ b ના છેદમાં a બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે એને સીધી રેખાના સમીકરણ સાથે સરખાવતા આ સમીકરણને સીધી રેખાનું સમીકરણ y બરાબર mx c સાથે સરખાવતા બરોબર આપણને ખ્યાલ છે કે ભાઈ y અક્ષ ઉપર શું લેશું m/x x અક્ષ ઉપર શું મળશે કે ભાઈ આપણે 1/p લઈશું દબાણનો વ્યસ્ત તો 1/a જે છે એ ઢાળ મળશે અને b ના છેદમાં a જે છે એ કિંમત આપણને આંતરછેદની મળે છે તો આપણે એમ કહી શકીએ કે આપણો જે આલેખ છે વિદ્યાર્થી મિત્રો એ કંઈક આ રીતનો હશે આ જે મળશે એ ઢાળ મળશે બરાબર આપણે
કે ભાઈ m/x અધિશોષણનું વ્યસ્ત થઈ જશે, યાદ રાખજો અધિશોષણ એટલે હું x/m થાય, અહીંયા શું થઈ જશે m/x, અને અહીંયા આપણે દબાણનો વ્યસ્ત લેશું, બોલેશું દબાણનો વ્યસ્ત, બરાબર છે. તો આનો જે આલેખ છે કેવો મળશે, સીધી રેખામાં મળે છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ થઈ છે, આપણે 1/a ની કિંમત કેવી મળી, ધન મળી છે, એટલે યાદ રાખજો અહીંયા જે ઢાળ હશે બરાબર ધન છે, એટલે આલેખ જે છે એ કેવો મળશે, ઉદ્ગમ સ્થાનમાંથી ઉપર જતા રહેશે. તો અહીંયા આલેખ કંઈક આ રીતનો મળશે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મિસ્ટેક થઈ હતી કે ભાઈ જો ઋણ હોય તો આલેખ આ રીતે મળે, પણ અહીંયા ધન હતો, ઢાળ કેવો છે ધ્યાન રાખો, ઢાળ જે છે y અક્ષ ઉપર આ m x c, તો આ જે કિંમત છે કેવી છે, ધન છે, કેવી છે ધન, ધન હોય તો એ ઉપરની દિશામાં જે છે આલેખ મળે, અને ઋણ હોય તો નીચેની દિશામાં મળે. તો યાદ રાખજો અહીંયા જે છે ઢાળની કિંમત જે છે બે બિંદુઓ વચ્ચે જે છે આપણે લઈએ ઢાળ, તો ઢાળની કિંમત 1/a મળે, બરોબર. એટલે એની કિંમત મળી જાય, અને આંતરછેદ એટલે કે આ જે વચ્ચેનું અંતર છે જેને આપણે આંતરછેદ કહીએ, બરોબર છે, આંતરછેદ છે c એ b/a. તો સ્વાભાવિક છે ઢાળ ઉપરથી a મળી જાય, બરોબર છે, આંતરછેદની જે કિંમત હોય એમાં a નો ગુણાકાર કરી દો એટલે b ની કિંમત મળી જાય. એટલે અહીંયા આપણે તમે જે છે a બરાબર શું થઈ જશે કે ભાઈ ઢાળ 1/ઢાળ, બરાબર, અને અહીંયા b બરાબર શું થઈ જશે કે ભાઈ આંતરછેદ જે મળશે એને ગુણ્યા a, બરાબર. તો આવી રીતે આપણે જે છે એ a અને b અચળાંક છે ની કિંમતો મેળવી શકીએ છીએ. તો આની સમજૂતી અહીંયા આપી દીધી છે તમે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો અહીંયા આલેખ કયો છે, અહીંયા m/x વિરુદ્ધ 1/p નો આલેખ છે, યાદ રાખજો, બરાબર છે. અહીંયા ઉલટું ન કરનાર, બરાબર, ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો મેં તમને અધિશોષણના એક ઉદાહરણને સમજૂતી આપી હતી કે ભાઈ ધારો કે તમે એક રંગીન પાણી લ્યો, બરાબર, શાહી વાળું પાણી, એમાં ચારકોલનો ટુકડો નાખો એટલે થાશે શું કે ભાઈ જે શાહી હોય, બરાબર, એના જે કણો હશે એ ચારકોલના ટુકડા ઉપર જે છે જમા થાય છે, બરાબર. તો શાહી વાળું જે પાણી છે ને આપણે દ્રાવણ કહીએ, તો કે ભાઈ દ્રાવણમાંથી થતું જે અધિશોષણ છે એની સમજૂતી આપણે અહીંયા લખી છે, બરાબર છે. તો અહીંયા ધારો કે હું એક પાત્ર લઉં, બરાબર, હવે આ પાત્રની અંદર મેં દ્રાવણ બનાવ્યું, હું બનાવ્યું દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો બધા જાણો છો દ્રાવણ એટલે શું, દ્રાવ્ય વત્તા, બરાબર, દ્રાવ્ય અને દ્રાવકનું શું કહેવાય મિશ્રણ, એને આપણે કહીએ છીએ દ્રાવણ. હવે આ જે દ્રાવણ છે એમાં મેં અધિશોષક લીધું, ઘન અધિશોષક લીધું, ઘન અધિશોષક. હવે એક્ઝામ્પલ તરીકે જ વાત કરીએ કે ભાઈ ધારો કે મેં અહીંયા દ્રાવક તરીકે મેં પાણી લીધું અને દ્રાવ્ય તરીકે મેં શાહી લીધી, હું લીધી શાહી. હવે ઘટ્ટ રંગીન વધારે રંગીન ક્યારે બનશે, જ્યારે શાહીનું પ્રમાણ વધારે રાખે. તો યાદ રાખો જેમ હું દ્રાવ્ય વધારીશ, બરોબર છે, દ્રાવ્ય વધારીશ એમ દ્રાવણની સાંદ્રતા કેવી થશે, વધશે. દ્રાવણની સાંદ્રતા કેવી થશે, વધશે, બરાબર છે. તો અહીંયા આપણે બધા જાણીએ છીએ કે આ જે શાહીના કણો જે છે એ બધા ક્યાં જશે કે ભાઈ એ કોલસો જે હોય, ધારો કે આપણે ચાર, બરાબર છે, ચાર કોલસો, બરાબર, એની સપાટી ઉપર બેસે. તો આ જે દ્રાવ્યના કણો આમાં બેસે એટલે આ દ્રાવણનો જે રંગ હતો જેટલો ઘટ્ટ હતો એ કેવો થશે, ઘટી જશે,
ઘટી જશે બરોબર છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા અધિશોષણ વધારે ક્યારે થાય તો જ્યારે શાહી જે હોય શાહી બરોબર એનું પ્રમાણ વધારે શાહી એટલે કે આપણે દ્રાવ્ય કહીએ દ્રાવ્યનું પ્રમાણ જે છે વધારે હોય એનો મતલબ દ્રાવણની સાંદ્રતા વધારે દ્રાવણની સાંદ્રતા વધારે હોય એનો મતલબ અધિશોષણ વધે અધિશોષણ થશે કારણ કે હજી વધારે ઘટકો ઉમેરો એમ જે છે એ આની અંદર જમા થતા જશે એની સપાટી વધારે રોકશે એમ આપણે કહી શકીએ અધિશોષણ જે છે એ વધવાનું છે તો સિમ્પલ છે કે ભાઈ દ્રાવ્યનું પ્રમાણ જેમ વધે તેમ અધિશોષક પર દ્રાવ્યનું અધિશોષણ વધે છે બરાબર છે તો અહીંયા યાદ રાખજો આપણે કે જેમ સાંદ્રતા વધશે બરાબર છે એમ દ્રાવ્યનું પ્રમાણ વધશે એમ અધિશોષણ વધે છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધારો કે આપણે અહીંયા ઘન અધિશોષક લીધું છે ઘન અધિશોષક બરાબર છે ઘન અધિશોષક નું દ એમ લઈએ બરાબર અધિશોષિતના અધિશોષિત ની સાંદ્રતા અથવા એના મોલ એને આપણે x કહી દઈએ તો અધિશોષણ જે છે અધિશોષણ એ શું થશે x upon અને x upon m જે છે એ ચલે છે શું થશે c શું થશે સાંદ્રતાના કેવા થશે સમ હવે અહીંયા ફ્રુન્ડલિચના નિયમ મુજબ જોઈએ આપણે ફ્રુન્ડલિચના નિયમ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતા તો એના નિયમ મુજબ શું થશે તો યાદ રાખજો ન્યા આપણે એને કંઈક આ રીતે દર્શાવી શકીએ x upon m બરાબર k c raised to 1 upon m બરાબર છે અહીંયા દબાણની જગ્યાએ શું લઈ લેવાનું છે સાંદ્રતા લઈ લેવાનું છે બીજું કાંઈ નથી કરવાનું અને જો આપણે લેન્ગમુરની વાત કરીએ અધિશોષણ સમતા તો ન્યા x upon m બરાબર ac એટલે c એટલે સાંદ્રતા 1 bc બરાબર છે તો આ જે સમીકરણ છે એ કોની માટેનું છે લેન્ગમુર અધિશોષણ સમતા અને આ છે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતા દ્રાવણ માટે છે કોની માટે છે દ્રાવણ માટે છે અહીંયા છે આની ઉપરથી પાછા બીજા દિશાના સમીકરણો તારવી શકો તમે આનો લોગ સ્વરૂપ લો તો લોગ જે છે એ શું થઈ જશે x upon m બરાબર 1 m log c વત્તા log k થશે તો અહીંયા y બરાબર mx c સાથે સરખાવો તો ઢાળ જે છે કેટલો મળશે 1 upon n મળશે અને આંતરછેદ c બરાબર કેટલો થશે એટલે log c બરોબર છે તો આ યાદ રાખજો આ જે છે એ ફ્રુન્ડલિચ માટે છે આની માટે આપણે એને ઉલટું કરી નાખીએ તો m upon x બરાબર શું થઈ જશે એટલે 1 bc એના છેદમાં ac તો ac ને ડિવાઈડ કરી નાખીએ બે સાથે 1 ac bc ના છેદમાં સાંદ્રતા ઉડી જાય તો સમીકરણ મળે કે આવું m upon x બરાબર 1 upon a 1 upon c plus b upon a
બરાબર. તો અહીંયા y બરાબર mx c સાથે સરખાવીએ તો અહીંયા આપણે આલેખ કોનો દોરવાનો રહે m/x વિરુદ્ધ 1/c નો જે આલેખ દોરો એમાં ઢાળની કિંમત જે છે એ 1/a મળે અને આંતરછેદ c છે એની કિંમત b/a. બરાબર છે. y યાદ રાખી લેજો, નોટ કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર જે છે આપણો અહીંયા સુધી રાખીએ. હવે પછી અધિશોષણ માટે છેલ્લો ટોપિક રહે છે એ છે અધિશોષણના ઉપયોગો. તો વિદ્યાર્થી મિત્રો, ઉપયોગોમાં વિસ્તારથી કઈ સમજાવવાનું તો હોતું નથી, એ મુદ્દાઓ બધા યાદ રાખવાના હોય છે. જો તમે તમારી રીતે જે છે થોડુંક વાંચન કરજો, છતાં હું થોડા ઘણા ઉપયોગો જે અગત્યના છે એની સમજૂતી આપી દઈશ. થેન્ક યુ.